બાપુ ઓહો મેં પેલો દીવો ચાલુ છે ને દીવાની હાથ રાખો અરે માની તો લોહી પી જાય તમે તો બરાબર લે પરસાદી દ્વારકા જવાના છે આ તો દશામાની એ દશામાની પરસાદી બચ્ચાની વચન લઈને આવવાની મારા ઘેર મારી માની જો કે ઢોળીઓ તોડી નાખો નેકરી પરસાદી લઈ આવ્યા છે નકરા હા કર્યા આ કોણ ખાય આર્યા આ કોણ ખાય હા કર્યા રેવડી બેવડી તારા મોઢામાં ખાય આમાં તો કોઈ ખાય નહીં મેકરણ કરો અને તું પંજાબી ખાવા જવાની આવા નાટક ના કરતો સોનો મોનો સારવાર છે પેલી આ પેલી ભેગવાન પરસાદી લાય બાપડો પૂછવા છે તો બેમ્યો અને કને વરદ લીધી ગલે આ બાદ હા ઓકે દા હા હા એટલે જો રેડી એ બેસણ સાર નાખ વાત કરો છો પરસાદી અને કોને વરસ લીધું છે લ્યા વાઘુભાઈ ને આ ટીનાન બાયરી ને બીજા બે ત્રણ ગામમાં છે પેલા ચેવબા છે ને કારુબા આ વાઘુભાઈ આ ટીનાન બાયરી છે પછી ચેવબા છે કારુબા છે એટલે મારા છોકરા બાયરી વાઘુભાઈ હંગાથી વરસ લીધું છે ચોખા પીવાના ઘેર હા પરસાદી તો કહું પણ તાર હાથે નહીં ખાવી હા ટીનાલાલ તેનું મારો છોકરો મને હાલ છે પરસાદીમાં શું છે ખબર છે ખબર પરસાદીમાં શું છે હા કરી ને અમુક તાર ફરફરાની લાંબી પડે લાંબી પડે હાથ દેખો ને હાથ દેખો ને લઈ આવું પણ આ પડતા જૂઠું બોલે છે ખા મુઠે મુઠે હવે મારે માને છોકર એ વાઘુ વાહન રહીને નાટક કરાવે છે એમ કશું હોતું નહીં જો તમે તમારા ઘેર જો હું જાઉં છું હવે વાઘુ આપણા ઘેર જતા રહો છો જો ખા ખોબે ખા પરસાદી સાથે ખા લે ના ખાઈ શકતો તો ખવડાવો મને છેતરીને બનાવ્યો છે મને કહે છે કે હોય તો એક જ બહાર બેસવા દઈશ અને કઈ વરત કરવા જો વરત તો મારે માને છો કે આ ડોબા પૂછે મારું છે આ ડોબા પૂછે મારું છે સાંજનો હજી પાણી નહીં પાણી પાણી નહીં સાંજનો મારો હમું જોઈ રહ્યો હમણાં પાણી આવે ને હમણાં કશું હતો ને બેટા ગમે તે ગુલાબની સાર વાટી નાખી એ જલ્દી આવજો મારી કોઈ ખબર અરે આ બાજુ મૂકી દે તું હોય શું સુલતાનભાઈ આ બાજુ એને એનું કરી દેજે લે કાળું એટલે એ હાર ને કોમમાં આવી જાય થઈ ગયું બસ મિલ જાય કામ नेता मिलते बात नेता मिलते रखे भी नेता मिलते अरे नेता मिलते कहीं बस बहुत है जो फूल में की जाएगा कभी वो गए थे करना को बता करना ये सारे मेरा आउ ना ले तो तोड़ता प्रसादी है ना आप लोग ना तो कंकु पर आए ले कंकु लाओ ले खटाबा ए खटालाल आप આથણું છે ને હું એટલે પેલું કરવા હા પેલે કંકુ લાવો કોક પર લો તે બીજી સર વાટકી જો ભાઈ રખી દો લાગે લાવો ના પોપલા કે બીજે રકેલા વાહ લાગે વાહ રકે બી હતો ને આ
દશામાં બેઠો ફૂલના ઢગલે, ફૂલના ઢગલે રંગના રચીએ. દશામાં બેઠો. હવે તો જોર જોરથી અને જો થાળ ગાળવાની પ્રસાદી તૈયાર હોય ને પ્રસાદ આવતા હોય તો હતો હાથ તો લાલ સોળ થઈ જાય છે. જો ત્યાં ભાઈ કેટલો હળક સા ભાઈ એ બોલો હા દશામાની મૂર્તિ જોઈ તરત દર્શન કરવા આવી જઈ એ બહેરી બાપી ને કેટલો ઉમંગ હા અહીંયા ત્યાં હોય ને આવી જાય ઓ અહીં જોવા નહીં દેખાય ના કે હું લેવા આવ્યો પછી કેટલો હળક છે દશામાનું વ્રત લેવા બોલો હા હરો વ્રત લેવા દેતું નહીં બોલો નહીં લેવા દેતા શું કરવાનું કાલની રીહીને આવી જાય બાપડી મૂર્તિ ના તમારા ભેગું તમારે 2 જણનું ભેગું એને તો સેવા જ કરવી છે આરતી ટાઈમે આવવાનું બધું જતું રહેવાનું એટલે પછી ખાટા બાકી ચાલે ચાલે એમ ચાલે એવું કરી કે ચાલે ટીનાજી તમે કીધું કે ખબર પડશે ને તોય મારો ડોહો તો લડાઈ કરશે ખબર પડવા જ નહીં દેવાની ને આપણે કાં ખબર પડવા દે ભેગું વરત હા ભેગું વરત લેવા હા ભેગું વરસ બાગુભાઈને ભેગું માફી માગવી પડશે માફી માગવી પડશે ને લખવો પડશે ને આમ સાહેબ બધા લખો છે પાડો પણ જપતા કીધું ને નીકળવાનું કરો હજી આ થોડું ગુસ્સામાં કેવું ભાઈ હું નહોતો કહેતો આ માણસને મારે યાર અત્યારે વરસ ઉપવાસ છે તો મારા બોલાય ના કે હું હાલ લપડાવું એટલે ભક્તિમાં હું બેહેલો છું ને કે ખાલી વરસ પતવાને કરવા દો પણ તમે ના રગદોડી નાખું તો મારું ન વાગું ને થોડો હમા થજો અરે આવી જા પણ રગદોડી નાખ લે આવી જા રગદોડી નાખ થોડું હમા મારે ગુસ્સો નહીં કરવાનો હાલ મારે ગુસ્સો કરવાની હાલ ઝઘડા કરો નહીં મારા વરસ ચાલુ છે એટલે ખોટું 15મું વર્ષ હું શું કામ ખોટું બગાડ્યું કેવું ભાઈ તારે પાછા થોડું બોલજો કે અને આનો આટલો બધો પાવર આવ્યો છે મોટા થઈ જશો તમે આમ બધું બોલજો તાજી તાજી મારે બીજી કોઈ વાત સાંભળવી નહીં હોય છે મૂર્તિ લઈને નીકળતા ને કે બધાને બોડામાં મળ્યો આના બોડો ફૂડી આવ્યો છે બાબુજી લડી નાખવું નથી અરે ક્યાં મેલ ને ભાઈ એ ભક્તિનો મહિનો છે અને ખોટો ના લડાય એના બાદ હું તો ગોડો છે એટલે એને તો જોઈ લે છે ઉપર બેઠા છે તો જોઈ લે છે એનો કરમ હા એટલે ભક્તિનો મહિનોથી કીધું ને એટલે એની એનો કરમ નળસી હું કંઈ પાછા હોય કેવું બાજુ પાછો આવજે આને બધા હેઠું હું પાછા વળશે આમ તું પાછો આવજે તો પાછો આવી થોડું કહેજે ક્યાં ખાટાપાણી મોરવાઈ બોલ દે ને ખાટા પાણી લઈ જાય લઈ આવું તો લાભ બી હોય તો લાઈટ નહીં આવે વરસ તો નહીં લેવા દો એટલે નહીં જ લેવા દો હાલ પણ લઈ આવવા તો દો આ તો લઈને પાછો આવે બોલી કરીને લાવજે તો ઘરમાં વરસ બરસ નહીં લેવાનું દશામાનું તો હું વિરોધ છે મને આ થોડું ગુસ્સાથી બોલીને પછી તમે નીકળવાનું કરવા બેઠા હોય લાલજી માસો બાસો કાપી નાખી તેનું કંઈક કરતા હોય પાવડા માસો બાસો કરવા પકડ્યું બાબુબા આ લાલજી જેવા પેલું પકડ્યું તો જય દશામાં કરતા 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 આ બાજુ નીકળ્યા બરાબર નીકળો ને કાલે નીકળી નહીં વાંધો નહીં ઘરનું કોઈ વાંધો નહીં ચોખ્ખું લાવો આ પોપટ નહીં આવે પપ્પા અરે પોપટ કપડા એવા પહેર્યા હોય ને એટલા કોમેન્ટ કરજો પોપટ નહીં આવે મોટા જય માતાજી મિત્રો હું છું કરોબા કોમેડી એક્ટર ને આજે અમારી આ બધી ટીમ છે અને ફની દેશી બોયનું શૂટિંગ ચાલતું હતું પણ આજે અમારા પોપટભાઈના લાડકવાયા દીકરો એટલે સોરી પોપટભાઈના લાડકવાયા પપ્પા આજે પોપટભાઈની તબિયત થોડી ખરાબ હતી એટલે પોપટભાઈના જગ્યાએ એમના પપ્પા એટલે તો બધાને રામ રામ કહો પહેર્યું કોમામાં કેમેરા રામ રામ એવું લાગે નહીં તમે